સદગુરુ પરમાત્માય નમો નમઃ. આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે કેવી રીતે ગુરુ કૃપાથી એક મનુષ્ય જેના જીવનમાં દુર્ભાગ્ય જ લખાયેલું છે તે પણ પરમ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. મોટામાં મોટી કૃપા હોય તો એ છે ગુરુ કૃપા. ગુરુ કૃપા અશક્યને પણ શક્ય બનાવી દે છે. એવું કોઈ કાર્ય નથી જે ગુરુ શક્તિઓ ન કરી શકે. જે તમે વિચાર્યું ન હોય, જે કાર્ય તમારા હાથે થવું અશક્ય હોય તે પણ તમારા હાથે કાર્ય કરાવનારી શક્તિ જો કોઈ હોય તો એ છે ગુરુ શક્તિ. એક રાજ્ય હતું. એ રાજ્યનો એક રાજા હતો. આ રાજા વીર, પરાક્રમી, કરુણાવાન, દયાવાન, ગુરુ ભક્ત હતો. આ રાજાને એની પ્રજા ગુરુ ભક્તના નામે ઓળખતી હતી. આ રાજા સદગુરુના ચરણમાં જઈને બેસતો હતો. સદગુરુ સત્સંગ સાંભળતો હતો. રાજાના હૃદયમાં ખૂબ ગુરુ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ હતો. ગુરુ પ્રત્યે અતૂટ પ્રેમ હતો. સદગુરુ પણ આ રાજાની ગુરુ ભક્તિથી બહુ પ્રસન્ન હતા. આ રાજાની પાસે રાજમહેલ હતો, રાણીઓ હતી, ધન હતું, સંપત્તિ હતી, બધું જ હતું. પણ તેના ઘરે કોઈ સંતાન ન હતું. રાજાને સંતાન સુખ હજુ મળ્યું ન હતું. એટલે રાજાના મનમાં ખાલીપો હતો. હજુ રાજાને મનમાં એમ થતું હતું કે બધું મળ્યું પણ સંતાન સુખ કેમ મળતું નથી. જો મારે સંતાન નહીં હોય તો આ રાજ્ય પછી કોણ સંભાળશે? આ રાજ્યનું ધ્યાન કોણ રાખશે? એટલે રાજા રાત્રે ઊંઘતો પણ નહીં અને વિચારોમાં ખોવાયેલો રહેતો, મૂંઝાયેલો રહેતો. રાજા એક દિવસ સદગુરુ ચરણમાં જઈને બેસે છે અને સદગુરુને વિનમ્ર ભાવે કહે છે કે હે સદગુરુ, હે ત્રિકાળદર્શી, હે અંતર્યામી, હે મારા પરમાત્મા, તમે તો ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ જાણો છો. તો તમે મને એટલું કહો કે મારા જીવનમાં સંતાન સુખ છે? મારે સંતાન સુખ જોઈએ છે પ્રભુ. પણ સદગુરુ આ રાજાની વાત સાંભળતા નહીં અને બીજી જ્ઞાન ચર્ચા કરવા લાગતા. બીજી વખત રાજા આની આ વાત કહે છે તો પણ સદગુરુ તેની વાત સાંભળતા નથી અને બીજી જ જ્ઞાન ચર્ચા કરવા લાગે છે. જ્યારે શિષ્ય સદગુરુને કંઈ કહે છે અને સદગુરુ સાંભળતા નથી, સાંભળ્યું ન સાંભળ્યું કરી લે છે, ત્યારે સમજવું કે એ શિષ્ય માટે યોગ્ય નથી. કેમ કે સદગુરુ એનું પરિણામ જાણે છે. શિષ્ય નથી જાણતો પણ સદગુરુ જાણે છે. શિષ્ય એ માગે છે જે શિષ્યને પ્રિય છે, પણ સદગુરુ એ આપે છે જે શિષ્ય માટે હિતકારક છે.
શિષ્યને પ્રિય તો છે, પણ એમાં શિષ્યનું અહિત છે, માટે સદગુરુ આપતા નથી. આ રાજા વારે વારે આજ વિનંતી કરતો, આજ આજીજી કરતો, અને સદગુરુ વારે વારે એની વાત સાંભળતા નહીં. પછી રાજાને યુદ્ધમાં મોકલી દીધો, પછી યજ્ઞમાં બેસાડી દીધો. એમ કરતાં કરતાં થોડા વર્ષો તો વીત્યા, પણ હવે રાજાએ મનમાં એવો નિશ્ચય કરી જ લીધો હતો કે હવે તો મારે સંતાન જોઈએ જ છે. ફરી રાજા સદગુરુ ચરણમાં જાય છે, સદગુરુ સાનિધ્યમાં જાય છે અને સદગુરુને વિનંતી કરે છે કે મારે સંતાન સુખ જોઈએ છે. સદગુરુ અંતર્યામી પરમાત્મા છે. સદગુરુ આંખો બંધ કરીને જુએ છે તો રાજાના ભાગ્યમાં એક પુત્ર છે અને એ પુત્રના ભાગ્યમાં એક તૂટેલા શિંગડાવાળો બળદ છે અને એ બળદ પર જ તેનું જીવન ચાલશે એવું એનું ભાગ્ય છે. એટલે દુર્ભાગ્ય છે આ રાજકુમારનું. એટલે સદગુરુ વિચારે છે કે જ્યારે પુત્રની આવી ગતિ આ રાજા જોશે તો એનું મન કેટલું ચિંતિત થશે, કેટલું વ્યથાથી ભરાઈ જશે. અને સંતાનનું દુઃખ કોઈ મા બાપ જોઈ શકતા નથી, આ પણ નહીં જોઈ શકે. સદગુરુએ આંખો ખોલી અને કીધું કે હવે પરમાત્માએ તારા ભાગ્યમાં એક પુત્ર તો લખ્યો છે અને તું માગે પણ છે તો તને અવશ્ય મળશે. સદગુરુએ કીધું, પ્રભુ, તારું લખેલું કેવી રીતે બદલાઈ શકે? સદગુરુ એ સર્વસ્વ જ્ઞાતા હોય છે અને સર્વસ્વ જાણીને સદગુરુ રસ્તો બતાવતા હોય છે. પણ જો શિષ્ય એ રસ્તે ન ચાલે તો તેને એ કર્મો ભોગવવા જ પડે છે. રાજાએ સદગુરુ ચરણે મસ્તક નમાવ્યું. સદગુરુની આંખમાંથી અશ્રુ રાજા પર પડ્યા અને સદગુરુ તરત જ ત્યાંથી ઊભા થયા અને સદગુરુએ કીધું કે હવે હું હિમાલયમાં જઉં છું ધ્યાન સાધના માટે. હવે કદાચ આપણી મુલાકાત નહીં થાય, આપણે નહીં મળી શકીએ, પણ મારી કૃપા, મારા આશીર્વચન હંમેશા તારી સાથે છે. જીવનમાં તારું સારું થાય, તારું કલ્યાણ થાય એ જ શુભેચ્છા. એમ કહીને સદગુરુએ પોતાનું કમંડર જોડી ઉપાડી અને સદગુરુ ઠુમક 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 ચાલતા ચાલતા જવા લાગ્યા અને જોત જોતામાં ક્યાંય દૂર પહોંચી ગયા. રાજા પોતાના રાજમહેલે જાય છે. એક જ વર્ષમાં રાજાના ઘરે પુત્રનો જન્મ થયો. 5-6 વર્ષ સુધી તો બરાબર ચાલ્યું, પણ પછી કંઈક એવી ઘટના ઘટી કે બીજા જે રાજ્ય હતા એ રાજ્યના રાજાઓએ આ રાજાના રાજ્ય પર ચડાઈ કરી લીધી. રાજા હારી ગયો અને આ યુદ્ધમાં રાજા રાણી બંનેનું મૃત્યુ થયું અને આ જે રાજકુમાર હતો એ અનાથ થઈ ગયો. કોઈ સંપત્તિ નહીં, કંઈ જ ધન નહીં, કશું જ નહીં. અને આ રાજકુમાર એકલો રહેવા લાગ્યો. એકલો રહે. આ રાજકુમાર ને કોઈ આપી જાય તો ખાય, કોઈ ન આપે તો ભૂખ્યો રહે. એવી રીતે આ રાજકુમારનું જીવન ચાલવા લાગ્યું. હવે રાજકુમાર થોડો મોટો થયો. આ રાજકુમારની પાસે એક તૂટેલા શિંગડાવાળો બળદ હતો અને આ રાજકુમાર એક ઝૂંપડીમાં રહેતો હતો અને બહાર આ બળદ બાંધીને રાખતો હતો. હવે આ રાજકુમાર દરરોજ સવારમાં આ બળદને ભાડે આપે. એટલે આ રાજકુમારને
થોડી સોના મોહરો મળી જતી અને એનાથી તેનું એક દિવસનું જમવાનું થઈ જતું. બસ દરરોજનો તેનો આ કાર્યક્રમ જ રહેતો, કેમ કે એના ભાગ્યમાં તૂટેલા શિંગડાવાળો બળદ લખેલો હતો અને એનાથી જ એનું ગુજરાન ચાલશે. બસ આટલું જ હતું. હવે થોડા વર્ષો વીત્યા એટલે સદગુરુ ભગવાન હિમાલયથી પાછા આવ્યા. પાછા આ રાજાના રાજ્યમાં આવ્યા અને પૂછપરછ કરી તો ખબર પડી કે રાજા રાણી દેવલોક પામ્યા છે, પણ એમનો એક પુત્ર છે એ અહીંયા જ ઝૂંપડીમાં રહે છે અને એક બળદ પર તેનું ગુજરાન ચલાવે છે. આ સાંભળીને સદગુરુ ચાલતા ચાલતા તે રાજકુમારની ઝૂંપડીએ પહોંચ્યા. પહોંચીને સદગુરુએ ચીપિયો ખખડાવ્યો અને કીધું, અલખ નિરંજન. આ પુત્ર બહાર આવ્યો, ચરણોમાં પડી ગયો કે પ્રભુ, સદગુરુએ વાત કરી કે તારા પિતા હતા એ મારો શિષ્ય, ખૂબ પરાક્રમી, વીર, કરુણાવાન, ધૈર્યવાન, ઐશ્વર્યવાન તારા પિતા હતા. એ મારા ચરણે આવતા હતા, મારા સાનિધ્યમાં આવતા હતા. પુત્રએ કીધું કે હા સદગુરુ. પુત્રની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. સદગુરુને ક્યાં બેસાડું, ક્યાં ઉઠાડું, શું આપું, શું નહીં, એ મૂંઝાઈ ગયો અને સદગુરુને પોતાની ઝૂંપડીમાં લઈ ગયો અને સદગુરુને બેસાડ્યા અને ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પુત્રએ કીધું કે હા સદગુરુ, એ પિતા હતા મારા અને અત્યારે તો હું આવી રીતે એકલો જ રહું છું અને એક તૂટેલા શિંગડાવાળા બળદ પર જ મારું ગુજરાન ચલાવું છું. મારા ભાગ્યમાં દુર્ભાગ્ય જ લખેલું છે, પણ પરમાત્મા કે એટલો કૃપાળુ છે, એટલો દયાળુ છે કે એ મને ભૂખ્યો નથી રાખતો. મને દરરોજ ભરપેટ જમવાનું મળી જ રહે છે. પરમાત્માની કે બહુ કૃપા છે મારા પર. આ સાંભળી સદગુરુ પ્રસન્ન થયા, રાજી થયા કે જેવા ગુણ રાજામાં હતા એવા જ ગુણ એના પુત્રમાં છે. સદગુરુએ તો પહેલેથી જ ભવિષ્ય જોઈ લીધું હતું અને સદગુરુને તો ખબર જ હતી કે આના ભાગ્યમાં દુર્ભાગ્ય જ છે, પણ સદગુરુ દુર્ભાગ્યને પણ પરમ સૌભાગ્યમાં બદલી દે છે. આ સદગુરુની કૃપા છે. બીજું કોઈ આ વિશ્વ બ્રહ્માંડમાં લખેલું બદલી ન શકે, પણ સદગુરુ જે લખાયેલું છે એને પરિવર્તિત કરી દે છે, એને એક નવી દિશા આપી દે છે. હવે રાજકુમારે વાત કરી કે આવી રીતે હું મારું ગુજરાન ચલાવું છું. સદગુરુએ કીધું કે જો હવે હું કહું એ પ્રમાણે તારે જીવન જીવવાનું છે. રાજકુમારે કીધું ઠીક છે. રાજકુમારે કીધું તમે કહેશો એમ, તમારી આજ્ઞા થશે એ પ્રમાણે જ હું ડગલા ભરીશ. સદગુરુએ કીધું કે કાલે સવારે જઈને આ બળદ બજારમાં વેચી આવજે. રાજકુમારે કીધું સારું, જેવી તમારી આજ્ઞા. રાજકુમારને મનમાં થયું કે આ બળદ પર તો મારું જીવન ચાલે છે, આ બળદ વેચી દઈશ તો હું ખાઈશ શું, મારું પેટ કેવી રીતે ભરાશે. પણ ફરી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે ગુરુ આજ્ઞામાં રહી, ગુરુ કૃપા પ્રાપ્ત કરી, ગુરુના આદેશ પર રહી, ભલે જે મળે જે થશે એ જોઈ જશે, પણ ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન હું નહીં કરું. એટલે બીજા દિવસ સવારે જ આ રાજકુમાર બળદ જઈને વેચી આવે છે અને એ બળદની એને 200 સોના મોહરો મળે છે. એ 200 સોના મોહરો લઈને એ ઘરે આવે છે અને સદગુરુ ચરણમાં મૂકે છે. સદગુરુએ કીધું કે આમાંથી 50 સોના મોહરો તું રાખી લે, તારા
જીવન જરૂરિયાતની વસ્તુ અને ભોજન માટે, અને 150 સોના મોરો છે, એમાંથી તું તારા રાજ્યમાં જે દીન દુઃખી છે, જે જરૂરિયાતમંદ છે, એને કપડાં આપ, એને જમાડ, ભંડારો કર, મોટો જમણવાર કર અને જેને જે જોઈએ એ આપ. રાજકુમારે કીધું ઠીક છે. રાજકુમારે તો સાંજે જ મોટો ભંડારો કર્યો, બધાને જમાડ્યા, જેને જે જરૂરિયાત હતી એ આપ્યું. અને આ સેવા કાર્ય કરતા કરતા રાજકુમાર તો થાકી ગયો. રાતના 10 વાગ્યા એટલે રાજકુમાર પથારીમાં સૂવા માટે ગયો. અને રાજકુમારને વિચાર આવ્યો કે હવે તો મારી પાસે કશુંય નથી, એક સોના મોરે નથી, હવે કાલ શું થશે? સદગુરુ ધ્યાન સ્થિતિમાં બેઠા હતા અને રાજકુમારની વ્યથા તે જાણતા હતા. પછી રાજકુમાર થોડો મૂંઝાયો અને સદગુરુ પાસે ગયો અને કીધું કે સદગુરુએ કીધું કાલની ચિંતા ન કરીશ, તું શાંતિથી સૂઈ જા. એટલે ગુરુ આજ્ઞાનું પાલન કરતા રાજકુમાર સૂવા માટે જાય છે. ત્યાં જ અડધી રાત્રે દરવાજો ખખડે છે. રાજકુમાર વિચારે છે કે અડધી રાત્રે કોણ આવ્યું? રાજકુમાર જોવે છે, આમ તો કોઈ દેખાતું ન હતું. પછી દરવાજો ખોલ્યો તો જોયું તો એનો એ જ બળદ એના દરવાજે ઊભો હતો. એટલે રાજકુમારે કીધું કે આ બળદ પાછો અહીંયા કેવી રીતે આવ્યો? રાજકુમારે એને લઈને બાંધી દીધો. પછી સવારમાં સદગુરુ ચરણમાં જઈને એને બધી વાત કરી અને રાજકુમારે કીધું કે પ્રભુ, આ બળદ કોઈનો આવી ગયો છે, આનો માલિક આવે તો હું આપી દઈશ. સદગુરુએ કીધું કે આ બળદને જઈને તું બજારમાં વેચી આવ. પુત્રએ કીધું પણ આ મારો બળદ નથી, હું જાઉં અને એનો માલિક આવે તો મારી તો આબરૂ જાય. સદગુરુએ કીધું તું બીજી કોઈ ચિંતા ન કરીશ, આ તારો જ બળદ છે, એને જઈ તું બજારમાં વેચી આવ. રાજકુમાર બીજા દિવસે બજારમાં જાય છે અને વેચી આવે છે. જેટલા એને જરૂર હોય એટલી સોના મોરો રાખે છે અને બીજી સોના મોરોથી દીન દુઃખીને જમાડે છે, જરૂરિયાતમંદને વસ્તુ આપે છે. અને ફરી પાછી રાત પડે છે, રાત્રે સૂવે છે. હવે તે વિચાર નથી કરતો કે કાલે શું થશે. પણ એ જ સમયે દરવાજો ખખડે છે અને એ દરવાજો ખોલીને જુએ છે તો ફરી બળદ આવીને ઊભો હોય છે. ફરી રાજકુમારે બળદને બાંધી દે છે અને સવારે સદગુરુ ચરણે જાય છે. સદગુરુ કહે છે કે એને તું વેચી આવ, જે પૈસા આવે એનાથી ભંડારો કરી દે, બધાને હરિહર ભોજન પ્રસાદ કરાવ. તો સદગુરુએ ધીરે ધીરે એના દુર્ભાગ્યને પરમ સૌભાગ્યમાં બદલ્યું. આમ દરરોજે થવા લાગ્યું. 1 મહિનો, 2 મહિના, 6 મહિના થતાં આ રાજકુમારે એના આખા રાજ્યમાં બધા જ માણસોને સુખી સંપન્ન કરી દીધા. એટલે બધા જ મનુષ્યોના હૃદયમાં તે વસી ગયો હતો. બધા જ મનુષ્યોના મનના સિંહાસન પર તે રાજ કરતો હતો. તેને બધા દુઆ આપતા હતા, આશીર્વચન આપતા હતા, તેના પ્રત્યે પ્રેમ સ્નેહ રાખતા હતા. હવે આ રાજકુમાર ખૂબ પુણ્ય કર્મ કમાતો હતો, ખૂબ જ, અને એ પણ સારી રીતે જીવન જીવતો હતો. અત્યારે પણ એની પાસે બળદ તો એક જ હતો, પણ સદગુરુએ આવીને એ દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલ્યું, એની દિશા બદલી અને તેનું જીવન પ્રકાશમય બનાવી દીધું. સદગુરુએ કીધું કે તારા ભાગ્યમાં તો એક બળદ જ હતો અને અત્યારે એક બળદ જ છે, પણ જ્યારે એ બળદનો તું સદઉપયોગ કરે છે, એ પૈસાથી તું લોક કલ્યાણ કરે છે, જન કલ્યાણ કરે છે, અને પછી
તારા ભાગ્યમાં એ બળદથી જ આજીવિકા કરવાનું લખેલું છે, તો એ બળદને તારા દ્વારે આવવું જ પડે. આ રાજકુમાર આ જ રીતે જીવન જીવવા લાગ્યો, સર્વનું સારું, સર્વનું કલ્યાણ કરવા લાગ્યો અને તેના જીવનમાં સંતોષ, શાંતિ અને સમાધાન તેને પ્રાપ્ત થયું. કાર્ય તો એ જ કરતો હતો, પણ પહેલાં જે રીતે જીવતો હતો એમાં તે હતાશ હતો, નિરાશ હતો, ચિંતિત હતો. તેનું હૃદય વ્યથિત હતું. તે ભવિષ્યની ચિંતામાં હતો, ભૂતકાળના દુઃખમાં હતો. પણ હવે સદગુરુના સાનિધ્યથી આટલા સત્કાર્ય કરી, આટલા પુણ્ય કાર્ય કરી તેનું હૃદય પ્રસન્ન હતું. તેના હૃદયમાં શાંતિ હતી, તૃપ્તિ હતી, આનંદ હતો. તે ખૂબ ખુશ, પ્રસન્ન, રાજાની જેમ જ રહેતો હતો. ભલે ઝૂંપડીમાં રહેતો હતો, પણ રાજાની જેમ રહેતો હતો અને રાજાની જેમ સર્વનું કલ્યાણ કરતો હતો. રાજકુમારની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી કે સદગુરુ, આપની કૃપાથી, આપના પ્રતાપથી આજે મારા જીવનમાં જે દુર્ભાગ્ય લખાયેલું હતું એ પણ પરમ સૌભાગ્યમાં બદલાઈ ગયું. પ્રભુ, આ તમારી જ કૃપા છે. સત્ય છે કે સદગુરુ શિષ્યના દુર્ભાગ્યને પણ પરમ સૌભાગ્યમાં બદલી શકે છે. એ શક્તિ સદગુરુ પાસે છે, એ શક્તિ સદગુરુમાં છે. બીજું કોઈ ન બદલી શકે. એક જીવંત સદગુરુ જ શિષ્યના જીવનને પ્રકાશમય, આનંદમય, પ્રેમમય બનાવી શકે છે. હવે આ રાજકુમારનું જીવન ખૂબ સરસ રીતે ચાલવા લાગ્યું. તે સર્વનું કલ્યાણ, સર્વનું સારું કરવા લાગ્યો. પણ સદગુરુએ તેને કીધું કે જો આવી રીતે જ કલ્યાણ કરજે, આવી રીતે જ સારું કરજે. તારા ભવિષ્યની ચિંતા તું ન કરતો, બીજાને સુખ શાંતિ મળે એ રીતના કાર્યો કરજે. તારું જીવન ખૂબ શાંતિથી પસાર થશે. રાજકુમારે સદગુરુના આશીર્વચન લીધા અને સદગુરુ પાછા પોતાના સ્થાને ગયા. તો કહેવાનો તાત્પર્ય એ છે કે સદગુરુ કૃપા એટલે, ગુરુ કૃપા એટલે કે કોઈ જીવ, કોઈ મનુષ્ય પડી ગયો છે, એને ઊભો કરીને સાચી દિશા બતાવી દે, સાચો માર્ગ બતાવી દે, એ માર્ગે કેવી રીતે ચાલવું એ શીખવાડી દે અને એ પહોંચે ત્યાં સુધી એની સાથે રહે, એ ગુરુ કૃપા છે. પણ ગુરુ કૃપા અનાયાસ પ્રાપ્ત થાય છે. ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે શિષ્યના હૃદયમાં સદગુરુ પ્રત્યે ખૂબ શ્રદ્ધા, વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે. એમ જ કંઈ પ્રાપ્ત નથી થતી. થોડી વાત સાંભળીને મન બદલાઈ જાય, થોડી વાત સાંભળી બુદ્ધિ બદલાઈ જાય, થોડી સદગુરુની કઈ વાત સાંભળી અને મન વિચલિત થઈ જાય, એ શિષ્ય કદી પરાકાષ્ઠાએ પહોંચી શકતો નથી. આખું વિશ્વ, આખું જગત ભલે ગમે તે કહે, તોય સદગુરુ પ્રત્યે તેનો વિશ્વાસ, તેની શ્રદ્ધા જ્યારે એક રહે છે, એકનિષ્ઠ રહે છે, ત્યારે શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. સદગુરુ આચરણથી પણ પરે છે. સદગુરુ વિશ્વવ્યાપક શક્તિ છે અને સદગુરુને ઓળખવા એ નાની સૂની વાત નથી. સદગુરુ એમ આ દેહની આંખોથી ઓળખાય એમ નથી. સદગુરુને ઓળખવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, આત્મદ્રષ્ટિ જોઈએ, ત્યારે સદગુરુ ઓળખાય છે. જો બધા જ સદગુરુને ઓળખી જતા હોય તો બધા જ ન પહોંચી જાય. કેમ કોઈ એકાદ જ પહોંચે છે? કેમ કે આ કપરો માર્ગ છે, આ અઘરો માર્ગ છે. અહીંયા કંઈ એટલું સરળતાથી પ્રાપ્ત નથી થતું. એના માટે કેટલી પરીક્ષા આપવી પડે, એકનિષ્ઠ રહેવું પડે, એક શ્રદ્ધા રાખવી પડે, ત્યારે આ ખજાનો પ્રાપ્ત થાય છે. તો જીવનમાં હંમેશા શિષ્યએ સદગુરુ પર પૂર્ણ વિશ્વાસ,
પૂર્ણ શ્રદ્ધા રાખીને જ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું જોઈએ. જગત શું કહે છે એ સાંભળશો તો આધ્યાત્મિક માર્ગમાં તમારી પ્રગતિ થશે જ નહીં, તમે આગળ જ નહીં વધી શકો. સદગુરુ શું કહે છે એની પર ધ્યાન આપશો તો જ આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચશો. કેમ કે જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં આવશો, ભક્તિ માર્ગમાં આવશો, એટલે આ જગત નિંદા કરશે જ, એ કહેશે જ કે આવું ન હોય, આમ ન હોય, તેમ ન હોય. પણ તમારે ગભરાવાનું નહીં જરાય. તમારે તમારી આત્મા કહે એમ જ કરવાનું, એ જ માર્ગે ચાલવાનું, તો જ તમે નીકળી શકશો. કેમ કે આ તો માયાવી નગરી છે. અહીંયા બધા ડૂબાડવા વાળા જ છે, ચક્રમાં ફસાવા વાળા જ છે. અહીંયા તારવા વાળું કોણ છે? એક સદગુરુ જ છે, જે તારવા વાળા છે, જે ઉદ્ધારક છે, જે ઉગારવા વાળા છે, જે જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવવા વાળા છે. એક સદગુરુ જ છે, બીજું કોઈ સાથે ઊભું નહીં રહે. મૃત્યુ સમયે કોઈ સાથે નહીં હોય. આ જે તમે સદગુરુ ચરણ સેવો છો, સદગુરુ સત્સંગમાં રહો છો, એ જ સાથે રહેવાનું છે. સદગુરુનું સાનિધ્ય એટલે અત્યારે પણ અને પછી પણ શું કહેવાય છે? જીવન કે સાથ ભી, જીવન કે બાદ ભી સદગુરુનું સાનિધ્ય. તો આવા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતા સદગુરુનું સાનિધ્ય મળવું ખૂબ દુર્લભ છે. અને મળે તો તે સાનિધ્યમાં રહીને ભીતરની યાત્રા કરવી તે ખૂબ દુર્લભ છે. અને જો એ ભીતરની યાત્રાનો માર્ગ મળી જાય તો તમારું જીવન ધન્ય છે. તો સદગુરુ શ્રી બટુકાનંદની પરમ કૃપાથી આધ્યાત્મિક માર્ગમાં જે પણ અનુભૂતિઓ થઈ, જે પણ જ્ઞાન પ્રગટ થયું, જે પણ આત્મજ્ઞાન પ્રગટ થયું, એ સર્વ પ્રસાદ દરેક મનુષ્ય સુધી પહોંચે તે માટે મારી આધ્યાત્મિક યાત્રાનું રહસ્ય ભાગ 1 થી લઈને અત્યારે ભાગ 8 સુધી તે પ્રસાદ વહેંચ્યો છે, તે વિડીયો અપલોડ કર્યા છે. હવે આગળ પણ બીજા વિડીયો અપલોડ કરતી રહીશ. આ મારી આધ્યાત્મિક યાત્રાની સિરીઝમાં આધ્યાત્મિક માર્ગમાં તમારા જે પણ પ્રશ્ન હશે તે બધા જ પ્રશ્નના જવાબ મળી જશે. જે પણ મૂંઝવણ હશે એ મૂંઝવણો દૂર થશે. જે પણ તમને અનુભૂતિઓ થતી હશે એ અનુભૂતિઓ કયા ચક્રની છે, કઈ સ્થિતિની છે, તમે ક્યાં પહોંચ્યા છો, બધું જ આ વિડીયોમાં આવતું રહેશે. તો એક પછી એક આ બધા જ વિડીયો અવશ્ય ધ્યાનથી સાંભળો, જેથી આધ્યાત્મિક માર્ગમાં આપ સર્વની પ્રગતિ થાય. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.